જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? આજે આપણે બનાવવાના છીએ આલુ પરાઠા. તો આપણે આ બટેટાનો સૂંદો કરી લઈએ. તો આપણે બટેટા સૂંદો કરી લીધા છે અને એમાં હવે આપણે મસાલા બધા નાખી દેવાના છે. 1 ચમચી જેટલા ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, થોડી હળદર ગરમ મસાલો, થોડુંક મીઠું નાખીએ આપણે સ્વાદ પ્રમાણે. અને આપણે મસાલો બધો કરી લેવાનો. મસાલો મિક્સ થઈ ગયો છે. આમાં આપણે 1 ચમચી જેટલું ઘી નાખી દઈએ એટલે સ્વાદ સરસ આવે. અને આપણે જે બટેટાનો મસાલો છે એમાંથી આપણે એવા ગોળ લાડવા જેવા બનાવી લેવાના. કારણ કે આપણે આલુ પરાઠા બનાવવા ટાણે આપણે હાથ ખરાબ ના થાય આખા. આલુ પરાઠા બનાવવા માટે આપણે લોટ બાંધી લેવાનો છે. લોટને સારી એમાં તેલનું મોણ દેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી લેવાનું. 2 ચમચી જેટલું તેલ નાખી હાથેથી આવી રીતે મોણ દઈ દેવાનું છે એટલે આપણા પરોઠા સરસ બને. મોણ દઈ દીધું છે લોટમાં એટલે હવે આપણે થોડું થોડું પાણી નાખતા જવાનું અને રોટલી જેવો લોટ બાંધી લેવાનો છે આપણે. આપણે લોટ બંધાઈ ગયો છે અને આપણે હવે બનાવીશું આલુ પરાઠા બનાવવાનું ચાલુ કરી દઈએ.
તો હાલે હવે આપણે આલુ પરાઠા બનાવવાનું ચાલુ કરી દઈએ. આવી રીતે આપણે આલુ પરોઠા બનાવવાના છે અને આવી જ રીતે બધાએ એક સાથે આપણે વણી અને રાખી દઈએ. હળવે હળવે હાથે આપણે આલુ પરોઠા વણવાના છે. તો કેટલો સરસ મજાનો આપણો પરાઠો તૈયાર થઈ ગયો છે. તો આપણા પરોઠા બધાય વણાઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે. એટલે હવે આપણે એને તારી લેવાના છે. તો જોઈ શકો છો મિત્રો, આપણા પરોઠા અને લાજવાબ ચટણી તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ નાસ્તો. તો હાલો બધા નાસ્તો કરવા. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અમે ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. આવજો, બાય બાય.